હેલો ફ્રેન્ડ્સ, બધાને જય શ્રી કૃષ્ણ. હું છું વાટેલ લાજવંતી. તો આજે આપણે બનાવવાના છે ઢોસાની રેસીપી. તો ચાલો આપણે ચાલુ કરીએ. આજે આપણે પરફેક્ટ માપથી ઢોસાની રેસીપી બનાવવાની છે. તો ચાલો પહેલાં આપણે ચોખા દાળને પલાળી લેવાની છે. તો અહીંયા મેં 3 કપ ચોખાના લીધા છે, 1 કપ અડદની દાળ, 1 નાનો કપ ચણાની દાળ લીધી છે, થોડી મેથી લીધી છે, તો હવે આપણે એમને ધોઈને પલાળી લેવાનું છે. ચોખાને દાળ આપણે ધોઈ લીધા છે. હવે આપણે પાણી નાખીને એમને પલાળી લઈએ. દાળને ચોખાને આપણે 2 થી 3 કલાક પલાળવા દેવાના છે. તો આ રીતના મેં 2 ગ્લાસ પાણી નાખ્યા છે એમાં. તો હવે એને આપણે 2 થી 3 કલાક પલાળવા દઈશું. તમે જોઈ શકો છો આપણા દાળને ચોખા એકદમ મસ્ત પલળી ગયા છે. તો હવે આપણે એને પીસી લેવાના છે. આમાં હું અડધી વાટકી પાણી એડ કરવાની છું. તો હવે આપણે એને પીસી લઈએ. તો આ રીતનું બધું આપણે દાળ ચોખા આવી રીતના બધા પીસી લેવાના છે. આ રીતનું ખીરું રાખવાનું છે આપણે. તો આપણું ખીરું બધું એકદમ મસ્ત પીસાઈ ગયું છે. હવે આપણે એમને હાથો આવવા રાખી દઈશું 4 થી 5 કલાક. ખીરું એકદમ મસ્ત રેડી થઈ ગયું છે. તો હવે આપણે એને 4 થી 5 કલાક હાથો આવવા માટે રાખી દઈશું. તમે જોઈ શકો છો આપણો હાથો એકદમ મસ્ત ખીરાનો આવી ગયો છે. તો આજે આપણે જીની રોલ બનાવવાના છે. એના માટે આપણે બધું વેજીટેબલ લઈ લીધું છે. તો આપણે સુધારીને બધું કમ્પ્લીટ કરી લીધું છે. તો અહીંયા જીની રોલ બનાવવા માટે મેં અમૂલનું પનીર લીધું છે, અમૂલનું ચીઝ લીધું છે જીની રોલ બનાવવા માટે. તો હવે આપણે થોડુંક સ્વાદ અનુસાર નમક એડ કરી દેવાનું છે. તો આપણે પાણી નાખીને ખીરું ઢીલું કરી લઈએ. તો હવે આપણે બધું મિક્સ કરી દઈએ. હવે આપણે ઢોસા બનાવવાનું ચાલુ કરીએ. પહેલાં આપણે બટર લગાવી લેવાનું છે. ચીઝવન ચટણી લગાવશું, ટમેટો સોસ. હવે આપણે એમાં બધા વેજીટેબલ એડ કરવાના છે. હવે આપણે પનીર એડ કરી દેવાનું છે. હવે આપણે થોડોક ચાટ મસાલો એડ કરી દેવાનો છે. તો રેડી છે આપણો જીની રોલ. તો રેડી છે આપણો એકદમ મસ્ત જીની રોલ. જો તમને મારી ઢોસાની રેસીપી પસંદ આવી તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.